યાત્રાધામોનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે। કારણ સીધું છે કે યાત્રિકો વધુ સંખ્યામાં ધાર્મિક સ્થાનો પર પહોંચે, પ્રવાસન અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળે। જો કે કોઈ પણ ધર્મસ્થાન પર પહોંચવા રસ્તા તો ઢંગના હોવા જોઈએ ને, પણ દેવભૂમિ દ્વારકાના સ્થાનિક પ્રશાસનને એમાં રસ જ નથી લાગતો અને એટલે જ દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાનો રસ્તો સાવ એટલે સાવ જ ખરાબ હાલતમાં છે। દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન કરી દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા જઈએ એટલે હરિ અને હર બંનેના દર્શન થઈ જાય। જો કે શ્રદ્ધાળુઓ ક્યારેક આ ઈચ્છા મારી નાખે છે। કારણ છે દ્વારકાથી નાગેશ્વર મહાદેવ મંદિર જવાનો બિસ્માર રસ્તો। હમણાં જ અહીંયા 3 પુલિયા જર્જરિત છે, એમાં ઓછામાં ઓછા મારા અંદાજ પ્રમાણે 3 જણા એક્સપાયર થઈ ગયા છે। યાત્રાધામ દ્વારકાની જો વાત કરવામાં આવે તો આજે TV9 ની ટીમ પહોંચી છે દ્વારકાના જે નાગેશ્વર વિસ્તાર છે ત્યાંના। હું કેમેરામેનને કહીશ આપને દ્રશ્યો બતાવવા માંગે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જે નાગેશ્વર તરફનો જે રોડ છે તે કેટલો જર્જરિત હાલતની અંદરમાં જોવા મળી રહ્યો છે। તે સાથે સાથે જે રોડની વચ્ચે જે પુલ બનેલો છે તે પુલની હાલત જ બહુ જ ખરાબ જોવા મળી રહી છે। સ્થાનિકો હવે તો ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે પ્રાથમિક સુવિધા કહેવાતા રસ્તા સહિત આરોગ્ય સુવિધા પહોંચવામાં પણ સમસ્યા થઈ રહી છે। આ છેલ્લા 10 વર્ષથી આ જર્જરિત હાલતમાં છે ને અત્યારની હાલત એકદમ રિપોર્ટી છે। અહીંયા અમારા આજીવિકા દ્વારકા જવા માટે ટાઈમ છે, ધંધો છે, એના માટે જાય છે, ટાઈમે પહોંચી નથી શકતા। પછી અમારે સ્કૂલ માટે બાળકોને મૂકવા હોય ત્યારે પણ એનો ટાઈમ ટેબલ કોઈ અમારાથી સચવાતો નથી અને યાત્રિકોને વારંવાર તકલીફ પડે છે, ડેમેજ થાય છે, એક્સિડન્ટ થાય છે। ઘણા એક્સિડન્ટ લીગલમાં રહે છે, બાકી કોઈ એમને કોમ્પ્રોમાઇઝ કરીને માણસો વયા જાય છે। ઘણા સમયથી આ જ સ્થિતિ છે। દ્વારકાથી નાગેશ્વર મહાદેવ જવાના 16 કિલોમીટરના રસ્તા પર ખાડા અને કપચી ઉખડેલી જોવા મળી રહી છે। રસ્તાની ગુણવત્તા કેવી છે તે જોતા જ અંદાજ આવી જશે અને ગુજરાત બહારથી આવનારા પ્રવાસીઓ પણ ખરાબ રસ્તા જોઈને નિરાશ થઈ જાય છે। છેક મહારાષ્ટ્રથી ગુજરાત આવેલા યાત્રિકો પણ હવે સરકારને કહી રહ્યા છે કે बहुत तकलीफ हुआ, मगर ज्योतिर्लिंग के लिए बहुत भाविक आते हैं यहाँ दर्शन के लिए। तो सरकार से विनती है कि ये रास्ता 16 किलोमीटर का अच्छा बना दीजिए। હવે તો જાગો અધિકારીઓ। લોકો દ્વારકાની સાથે રૂટમાં આવતા બેટ દ્વારકા, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર અને નાગેશ્વર મહાદેવ દર્શન કરવા જતા હોય છે, પણ આ રસ્તાના કારણે યાત્રાળુઓ હતાશ થઈને ક્યારેક મુસાફરી ટૂંકાવી દે છે અથવા તો ટાળી જ દે છે। ત્યારે સરકાર અને જે તે હાઈવે ઓથોરિટી આ મુદ્દે કંઈક ઘટતું કરે એ જ માંગ। સ્થાનિક લોકો છે તેનું કહેવું એવું છે છેલ્લા 10 વર્ષથી છે તે રોડની રજૂઆતો કરવામાં આવે છે તો પણ છતાં તંત્રને કેમ ધ્યાનમાં આવતું નથી। અવારનવાર અકસ્માત બનતા હોય છે, અવારનવાર કોકના ભોગ લેવામાં આવે છે, ત્યારે તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે તે સામે આવતી હોય છે। અહીંના સ્થાનિક લોકો છે તે પણ ખૂબ જ પરેશાન છે। હવે તંત્ર ક્યારે અહીંના જે લોકલ સ્થાનિકો છે તંત્ર છે તે આ રોડ ઉપર ક્યારે ધ્યાન આપે ને રાહદારીઓને ક્યારે રાહતનો શ્વાસ લેવા મળે તે જોવાનું રહ્યું। મનીષ જોશી, TV9 દ્વારકા।